મિની વાવાઝોડાએ ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે। ત્યારે ફળોનો રાજા કહેવાતા કેરીના પાકમાં વ્યાપક નુકસાન થયાની ભીતિ અત્યારે સર્જાઈ રહી છે। ત્યારે કેટલું નુકસાન થયું છે જાણી લઈએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સુરત શહેરમાં આવેલા મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી કેરીની વાડીમાં પવન અને વરસાદના કારણે પાકને મોટો ફટકો લાગ્યો છે। માહિતી મુજબ ઇજારદાર દ્વારા ખેડૂતો પાસેથી જામીન લઈને કેરીનો પાક ઊભો કરવામાં આવ્યો હતો, પરંતુ આ વાવાઝોડાએ સમગ્ર મહેનત બરબાદ કરી દીધી છે। અંદાજે 6 થી 7 લાખ રૂપિયાની કેરી જે છે એના પાકને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। પાક ખરાબ થઈ જતા હવે ખેડૂતોને કેરી ફેંકવાની નોબત આવી છે, જેના કારણે આર્થિક નુકસાન વધુ વધી રહ્યું છે। ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરવામાં આવી રહી છે, જેથી આ નુકસાનમાંથી રાહત મળી શકે। આપનું નામ, કઈ રીતની સ્થિતિ હતી કાલે? મારું નામ સુરેશભાઈ ધરમસિંહભાઈ વાઘેલા, હું જહાંગીરપુરામાં રહું છું। હાલ અત્યારે મેં જહાંગીરપુરામાં ઇજારદાર બગીચો રાખેલો, બગીચાનું રખાણ છે મારે 12 લાખનું। એ બગીચાની અંદર મારે માલ હતો, પણ કાલની પરિસ્થિતિ એવી થઈ કે 7 થી 7.5ના ગાળામાં જે પવન ફૂંકાયો ઓચિતાનો, એ પવનમાં મારું કેરીનો પાક નિષ્ફળ ગયો એટલે કોઈ કામની કેરી ન રહી। કેરી ન રહી એટલે ઝાડ ઉપર, બગીચા ઉપર એક માલ તમને જોવા ન મળે। અને અમે જે ખેડૂતને, માલિકને રજૂઆત કરી કે તમે શેઠ અમારા જરા જોવો, તો ખેડૂત એવું બોલે કે આ તો કુદરતી છે, આમાં અમે કાંઈ ન કહી શકીએ। અમારા પૈસા તમામ અમે જે પણ કિંમત કીધી હોય એ બધી કિંમત અમે ચૂકવી દીધેલી છે, 2-4 મહિના આગળ ચૂકવી દીધેલી છે। તો અત્યારે અમે ખેડૂતને રજૂઆત કરી તો ખેડૂત એવું કહે છે કે અમે શું કરીએ, એમ અમારા તો તમે બોલ્યા એટલે પૈસા તમારે અમને આપી દેવાના, અમે આપી પણ દીધા છે। તો અત્યારે અમારે શું કરવું? અત્યારે અમે જીવ બચાવીને કાલની પરિસ્થિતિ એવી હતી, સાંજે 7 થી 7.5ના ગાળામાં માણસની તો પરિસ્થિતિ એટલી ગંભીર હતી, પણ ઉપર ઝાડની ઉપર માલ પણ તમને જોવા ન મળે, એટલી ગંભીર પરિસ્થિતિ હતી। તો એટલું અમે ખેડૂતને રજૂઆત કરીએ અને સરકારશ્રીને રજૂઆત કરીએ કે યોગ્યમાં અમારો પાક નિષ્ફળ ગયો તો અમને તમે સહાય કરો। સરકાર વળતર આપશે કે નહીં એ જોવાનું રહ્યું। એની જ સાથે ન્યૂ ભારત ન્યૂઝને અત્યારે જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।